નમસ્કાર મિત્રો, તમારું દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસની યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરશું કે જીપીએસસી શું છે. બિકોઝ તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે ભાઈ જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 1 ને આઈએએસ ને આઈપીએસ ને ડીવાયએસઓ, આ બધી વસ્તુઓ તમે સાંભળી હશે, રાઈટ? તો ચલો એના માટે આપણે થોડીક આગળ વાત કરીએ કે જીપીએસસી છે શું અને એ શેના માટે છે આખી વસ્તુ, રાઈટ? તો સૌથી પહેલી વસ્તુ એ છે કે જે જીપીએસસી છે એ એક બોડી છે, રાઈટ? આ જીપીએસસીનું બિલ્ડિંગ છે. ક્યારેક તમે ગાંધીનગર જાઓ તો જીપીએસસીનું બિલ્ડિંગ વિઝિટ કરજો તો તમને વધારે ખ્યાલ આવશે. અને આ જે આ જીપીએસસીનું બિલ્ડિંગ છે એ શેના વિશે છે? તો એ એક બોડી છે, રાઈટ? આ એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. તો જે આપણે બંધારણની વાત કરીએ છીએ ને, તો આ બંધારણીય બોડી છે. આ કોઈ સરકારી બોડી નથી, પણ બંધારણીય બોડી છે. અને આ બંધારણીય બોડી એ શું કરે છે? તો એ ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 જેવી અલગ અલગ પોસ્ટ માટેની પરીક્ષાઓ માટે લાઈક એની એક્ઝામ લે છે. હવે એ જ્યારે એક્ઝામ લે છે ત્યારે એના અલગ અલગ પેપર હોય છે, એની બધાની પેપર સ્કીમ અલગ અલગ હોય છે. તો એના વિશે આજે થોડુંક આપણે વાત કરીશું. આજનો જે આપણો ચર્ચાનો મુદ્દો છે એ છે ક્લાસ 1 અને ક્લાસ 2ની એક્ઝામ, કારણ કે ક્લાસ 3ની એક્ઝામ જીપીએસસી અલગ રીતે રહે છે. તો આપણે આજે વાત કરીશું ક્લાસ 1 અને ક્લાસ 2 માટે. તો આજે ક્લાસ 1 અને ક્લાસ 2 છે, તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કોણ લોકો આની એક્ઝામ આપી શકશે. તો એક્ઝામ આપવા માટે સૌથી પહેલાં તમારી એજ 20 થી લઈને 35 સુધી હોવી જોઈએ, નોર્મલ જનરલ કેટેગરી માટે, રાઈટ? એના સિવાય થોડી કેટેગરીઝ જે રિઝર્વડ કેટેગરી છે એમના માટે, આરક્ષિત લોકો માટે થોડું કંઈક એક્ઝેમ્પશન છે. જેમ કે કોઈ એક્સ સર્વિસમેન હોય તો 3 વર્ષનું એક્ઝેમ્પશન આપે છે. એસસી, એસટી, ઓબીસી મેલ હોય અને જનરલ ફિમેલ હોય તો એમને બીજા 5 વર્ષનું એક્ઝેમ્પશન આપણે આપવામાં આવે છે. પછી એસસી, એસટી, ઓબીસી ફિમેલ હોય અને કોઈ ફિઝિકલી હેન્ડીકેપ, જેને આપણે સ્પેશિયલી એબલ્ડ કહીએ છીએ અથવા તો દિવ્યાંગ લોકો છે, તો એને વધારે 10 વર્ષનું એક્ઝામ્શન આપવાનું આવે છે. હવે 10 વર્ષનું એક્ઝામ્શન આપે મતલબ કે એ એટ ધી એજ ઓફ 45 પણ એક્ઝામ આપી શકશે, રાઈટ? તો એ એક્ઝામ આપવા માટે બીજી કયું આપણે પાસે ક્વોલિફિકેશન જોઈએ? તો આપણે કોઈ પણ ગ્રેજ્યુએટ જોઈએ. પણ કદાચ જો તમે લાસ્ટ સેમેસ્ટરમાં હો અથવા તો લાસ્ટ યરમાં હો અને તમારી મેઇન્સ એક્ઝામ પહેલાં તમારું ફાઇનલ એક્ઝામ પતી જતી હોય અને પછી તમે ગ્રેજ્યુએટ થઈ જવાના હો, ફેલ થઈ જાઓ તો ડિસ્કોલિફાઈ થઈ જાઓ, પણ જો તમે ગ્રેજ્યુએટ થઈ ગયા હો તો પછી તમે એક્ઝામ આપી શકો છો, રાઈટ? હવે એ એક્ઝામની અંદર પેપર સ્કીમ કેવી રીતની હોય છે? તો આ જે પેપર સ્કીમ છે એ 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. એચસેટ તો 2 જ પાર્ટ છે, પણ આપણે એને 3 પાર્ટમાં ડિવાઇડ કરીએ છીએ. તો પહેલા આવે પ્રારંભિક પરીક્ષા, જેને આપણે પ્રિલિમ કહીએ છીએ, જે એમસીક્યુ વાળી હોય છે. પછી આવે મેઇન્સ એક્ઝામ અથવા તો એને મુખ્ય પરીક્ષા કહીએ છીએ, જે ડિસ્ક્રિપ્ટિવ હોય છે, તમારે લિખિત પરીક્ષા આપવાની હોય છે. અને લાસ્ટ આવે જે આપણે એને ઇન્ટરવ્યૂ કહીએ અથવા તો વ્યક્તિત્વ કસોટી છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પ્રિલિમ એક્ઝામમાં શું હોય છે. જો પ્રિલિમ એક્ઝામ છે એમાં 2 પેપર હોય છે, એક પેપર 1 અને એક પેપર 2. હવે આ પેપર 1 અને પેપર 2માં અલગ અલગ સબ્જેક્ટ કવર કરવામાં આવે છે. પહેલા આપણે વાત કરીએ પેપર 1ની. પેપર 1માં ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો, બંધારણ અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર આપણું નોર્મલ 10મા ધોરણ સુધીનું મેથ્સ આવે છે. જેમ કે સ્પીડ એન્ડ ડિસ્ટન્સ હોય, ટાઈમ એન્ડ વર્ક હોય, પરમ્યુટેશન કોમ્બિનેશન હોય, ક્રમચર સંચય હોય, બરાબર? એ પ્રોબેબિલિટી, પોસિબિલિટી, એવી બધી વસ્તુઓ આમાં કવર કરવામાં આવે છે. પછી એ જે પેપર 1 છે એમાં કેટલા પ્રશ્નો રહેશે? તો એમાં 200 પ્રશ્ન રહેશે. 200 પ્રશ્નના 200 માર્ક્સ. પણ આમાં જો તમારો એક પ્રશ્ન ખોટો પડ્યો તો પછી તમારા -0.3 થઈ શકે છે, રાઈટ? તો આપણે જે વાત કરી કે દરેક પ્રશ્નનો 1 માર્ક્સ છે અને એની સામે એક પ્રશ્ન ખોટો પડવાના કેટલા માર્ક્સ જશે? આપણા 0.3 માર્ક્સ જશે. તો સપોઝ આપણે એમ વાત કરીએ કે ભાઈ મારો એક પ્રશ્ન સાચો પડ્યો ને એક ખોટો પડ્યો તો અલ્ટિમેટલી કેટલા માર્ક્સ થશે? તો ભાઈ તમારા માર્ક્સ થશે 0.7 પોઝિટિવમાં, રાઈટ? તો એવી રીતે આની સિસ્ટમ છે. અને આના માટે એક પેપર માટે કેટલો સમય આપવામાં આવશે? તો એ છે 3 કલાક. પછી તમને એ જ દિવસે 2 કલાકનો ગેપ આપવામાં આવશે, તો રેસ્ટ આપવામાં આવશે. અને પછી સાંજે તમારું પેપર હશે પેપર 2. પેપર 2ની અંદર અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સાંપ્રત ઘટનાઓ, જેને આપણે કરંટ અફેર કહીએ છીએ અથવા તો આપણે કરંટ ન્યૂઝ કહીએ છીએ, એ વસ્તુ આમાં કવર થશે. અગેન આના પણ 200 ક્વેશ્ચન. 200 ક્વેશ્ચનના કેટલા માર્ક્સ? 200 માર્ક્સ. 200 માર્ક્સ સાથે અગેન કેટલો ટાઈમ તમને આપવામાં આવશે? તો 3 કલાક આપવામાં આવશે. હવે 200 અને 200 ટોટલ કેટલા થયા? 400. 400 પરથી તમારું મેરિટ નક્કી થશે કે ભાઈ તમારા 400માંથી કેટલા માર્ક્સ આવ્યા. અમુક પોઝિટિવ તમારા જે સાચા પડ્યા હશે એ, અમુક નેગેટિવ જે તમારા ખોટા પડ્યા હશે, અને બંનેનું ગણતરી કરી અને તમારું મેરિટમાં નામ આવશે. હવે એ મેરિટનું જે નામ છે, હવે આપણે છેલ્લે 3, 4, 5 વર્ષની આપણે વાત કરીએ તો 400માંથી કટ ઓફ કેટલું રહ્યું હશે? અને ધ્યાન રાખજો, આપણે વાત કરી રહ્યા છીએ ડેપ્યુટી કલેક્ટર માટે.
વાત કરી રહ્યા છીએ આપણે ડીવાયએસપી માટે, વાત કરી રહ્યા છીએ આપણે મામલતદાર માટે. કોઈ ક્લાસ 4 જેમ કે તલાટી અને મંત્રીની વાત નથી કરી રહ્યા આપણે કોની વાત કરી રહ્યા છીએ? ડેપ્યુટી કલેક્ટર માટે, કે જે જિલ્લાના અધિકારી બની શકે છે, અથવા તો ડીવાયએસપી માટે જે પોલીસના વડા બની શકે છે. તો તમને શું લાગે છે આ 400 માંથી કેટલું કટ ઓફ હશે? વિચારો. રાઈટ. તો વિચારા પછી તમને જણાવશે કે ભૈયા જો આપણો કટ ઓફ છે બહુ હાઈ જતું નથી. આપણું જે કટ ઓફ છે છેલ્લા 5 વર્ષનો આપણે એવરેજ કાઢીએ ને તો 120 પ્લસ ઓર માઇનસ 5-10 જ રહે છે, નોટ મોર દેન ધેટ. તમે અહીંયા જુઓ કે જનરલ મેલ માટે 113, 120, 140. એકવાર થોડું વધારે ગયું હતું, એ વખતે પેપર કમ્પેરેટિવલી ઇઝી હતું અને જગ્યાઓ પણ વધારે હતી. પાછું 118, પાછું 121. તો પેટર્ન તમને ખ્યાલ પડે છે કે 400 માંથી આપણે કંઈ 200-250 નથી લાવવાના, માત્ર 120. અને જો સેફ રહેવું હોય તો 140 કે 150. ધેટ્સ ઇટ. પછી તમારું મુખ્ય પરીક્ષા માટે સિલેક્શન થઈ જશે. રાઈટ. હવે આમાં કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે તો એની વાત કરીએ. તો પ્રશ્નોની વાત એ છે કે આમાં ભાષા આપણને બે મળે છે. એક બાજુ ગુજરાતી ભાષા હોય છે અને બીજી બાજુ અંગ્રેજી ભાષા હોય છે. સેમનું સેમ જ ક્વેશ્ચન, સેમના સેમ જ ક્રમ. રાઈટ. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભાઈ કાલીબંગા એ કઈ નદીના સૂકા તટ પર આવેલું છે, અને ઇંગ્લિશમાં એવું લખ્યું હતું કે ભાઈ કાલીબંગન વોઝ સિચ્યુએટેડ ઓન ડ્રાઈડ બેંક ઓફ ફોર વિચ રિવર. અને એમના તમારે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એકાદ સિલેક્ટ કરવાનો રહેશે. રાઈટ. હવે આ એકાદ સિલેક્ટ કરવાનો, પછી તમારે આનો ગોળો ભરવાનો રહેશે, કારણ કે OMR છે, MCQ છે, તો તમને ગોળો ભરવાનો આવશે. રાઈટ. હવે એ ગોળો કેવી રીતે ભરવાનો આવશે અને શું આવશે એના વિશે જોઈએ થોડું. તો આ એક જીપીએસસીની OMR શીટ છે. જીપીએસસીની OMR શીટમાં 200 ક્વેશ્ચન તમને આપવામાં આવશે અને 200ના રિલેટેડ ABCD આપવામાં આવશે. પણ અહીંયા એક એક્સ્ટ્રા ગેમ એવી છે કે અહીંયા તમને 5મી કોલમ પણ દેખાશે. દેખાય છે 5મી કોલમ? આ 5મી કોલમ છે ને એ નોટ અટેમ્પ્ટેડ માટે છે. મતલબ કોઈ એવો ક્વેશ્ચન હોય કે તમારે નથી અટેમ્પ્ટ કરવો તો એને એમને નહીં છોડી દેવાનો. એમાં પણ તમારે આ ઈ ભરવો પડશે. ABCD તો આપણા જવાબ હોઈ શકે, પણ તમારે નથી ભરવું તો ઈનો ધ્યાન રાખવું પડશે. જો કોઈ ક્વેશ્ચનમાં તમે ઈ કરવો ભૂલી ગયા તો અહીંયા પણ -0.3 થઈ શકે છે. સો એ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ઓકે. સો અહીંયા આપણા પોતાના સેક્શન પ્રમાણે તમારે જોઈ લેવાનું કે ભાઈ મારો કયો સેક્શન સારો છે કે નથી સારો. આ મારી પોતાની મેં OMR મૂકી છે. હવે જે આપણે વાત કરી પ્રીવિયસ ટાઈમ પર કે આપણા કેટલા સબ્જેક્ટ છે, તો દરેકમાં 4-4 સબ્જેક્ટ, મતલબ 8 સબ્જેક્ટ થાય છે. તો આપણા 8-8 સબ્જેક્ટ તો સારા હોય જ નહીં, બરાબર કે નહીં? પૂછો કોમર્સવાળાને મેથ્સ કેવું છે તમારું, રાઈટ? પૂછો સાયન્સવાળાને ઇકોનોમી કેવું છે તમારું. તો આ બધી વસ્તુઓમાં તકલીફો થવાની, અને તકલીફો માટે એ જ વસ્તુ છે કે અહીં કટ ઓફ કેટલું જાય છે? 120, 125, 130, નોટ મોર દેન ધેટ. તો પછી તમારે બહુ સિલેક્ટિવ રહેવું પડે. હું મારી પોતાની વાત કરું તો અમારું 2019નું પેપર છે. તો 2019ના પેપરમાં તમે જોઈ શકો છો કે આ મેથ્સનો સેક્શન છે. તો મેથ્સના સેક્શનમાં જુઓ કન્ટિન્યુઅસલી મેં ઈ કર્યા છે અને નીચે પણ ઈ કર્યા છે. તમે થોડું ને હૃદય કઠણ રાખી અને ઈ કરી દેવાના. એવું ઘમંડમાં નહીં રહેવાનું કે ભાઈ આ પ્રશ્ન પૂછાયો તો મારે ટીક કરવો જ પડશે ને એ ટીક ના કર્યો તો શું. આવી બધી ગભરાટ હોઈ શકે છે, પણ ગમે તે ગભરાટ હોય થોડું કઠણ હૃદય તમારે ઈ કરી જ દેવાનો નથી આવડતો તો, કારણ કે બાકીના વસ્તુમાં આપણે સ્કોર કરી લેવાનો છે. આમાં તમે ગમે તે ઘણા બધાને એવું થતું હશે કે ભાઈ હા આપણે 2-3 ટીક કરી લઈએ તો એકાદ તો સાચો પડી જ જશે. પણ આમાં નસીબના બળિયા છે ને એ છેક સુધી ના પહોંચે. ક્યાંક થોડે સુધી પહોંચશે પણ છેક સુધી નહીં પહોંચે. અને જો નસીબના બળિયા જ કલેક્ટર બની જતા હોત તો પછી આપણે પંડિત જોડે જ જવું પડે કે ભાઈ બોલો છું નસીબનો બળિયો બનીશ કલેક્ટર, રાઈટ? તો એ વસ્તુ છે. તો અહીંયા મહેનત સિવાય અને સ્માર્ટ વર્ક સિવાય કોઈ ઉદ્ધાર નથી. અને આ એક સ્માર્ટ વર્ક છે કે ભાઈ મેથ્સ નથી આવડતું તો નથી આવડતું. આપણને કોઈ ઘમંડ હોવો ના જોઈએ, અને ઘમંડ હોય તો તમારું ઇન્ટરવ્યુમાં જ તમે બહાર નીકળી જશો, એટલે સિલેક્શન તો થવાનું જ નથી. સો બી સ્માર્ટ અબાઉટ ઇટ કે ભાઈ આપણે કેવી રીતે આપણો પોતાનો અપ્રોચ હોવો જોઈએ, રાઈટ? તો આ વસ્તુ હતી કે આપણે કેવી રીતે OMR શીટ ફિલઅપ કરવી. એક મારા સારા મિત્ર છે જે એમનું પછી UPSC પણ ક્લિયર થયું. તો હું 2017ની વાત કરું છું કે OMR ભરવામાં એમને કેવી તકલીફ થઈ હતી. તમને જાણીને આનંદ થશે કે આવા લોકોનું પણ સિલેક્શન થાય છે, અથવા તો શું આમ પણ સિલેક્શન થઈ શકે છે. તમે જુઓ અહીંયા જેમ કે અહીંયા લખ્યું ને 70, 71, 72, 73, 74, 75. હવે ઘણાની સ્ટાઇલ કેવી હોય પેપર ટીક કરવાની કે એક સાથે 5 સોલ્વ કરે પેપરમાં, પછી 5 OMRમાં ભરે, કોઈ 10 સોલ્વ કરે અને 10 OMRમાં ભરે, કોઈ એક સાથે એક કરતું જાય. દરેકની સ્ટાઇલ અલગ હોઈ શકે. તો આ જો અમારા મિત્ર હતા ને એ 10-10-10ના સેટમાં કામ કરતા હતા. તો 10-10-10ના સેટમાં કામ કર્યું ને તો એમણે 71મો ભરવાનો હોય, એની જગ્યાએ ઉતાવળમાં અથવા તો નર્વસનેસમાં એમણે 72મો ભરી નાખ્યો.
તો 71નું 72, 72નું 73, એમ કરતાં 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 એમને 81માં ભરાઈ ગયો. 10 એ 10 ખરાબ, છતાંય એમને ઇન્ટરવ્યૂ આવ્યો, રાઈટ. પણ એ કેવી રીતે આ બ્લન્ડર સોલ્વ થઈ શકે છે કે એમનું એ વખતે પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઓપન થઈ ગયું કે યાર હા 10 મેં ખરાબ કરી દીધા, હવે શું? તો એમણે બીજા જે રિસ્ક લેવાના હતા ને એમાં એમણે બિલકુલ રિસ્ક ના લીધું અને જેમાં પોતાની 100% શ્યોરિટી હતી એ જ કર્યા. અથવા તો ક્યારેક 2 એલિમિનેટ થઈ જતા હોય એ જ કર્યા. વધારે પડતું આમાં રિસ્ક તો ઇસ્કે આમાં ગેમ નહીં ચાલે. તો એમાં તો પછી તમારા અટેમ્પ્ટ જ લાગશે. અને આમાં અનુભવ છે ને બહુ ખરાબ વસ્તુ છે. આજે અમે ક્યારેક સ્પીપા બાજુ જતા હોઈએ ને તો લોકો અમને વેટરન કહે છે, રાઈટ. તમને એવું થાય કે ઓહો કેટલો બધો અનુભવ છે. આમાં અનુભવ નહીં, પહેલો અટેમ્પ્ટ, સિલેક્શન, નીકળી લો. ટ્રેનિંગમાં અનુભવનું કામ આવશે, અહીંયા પરીક્ષામાં અનુભવનું કામ નહીં આવે, રાઈટ. એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, નાવ હવે જ્યારે તમારું પ્રિલિમ પરીક્ષા પતશે તો એના મહિના દિવસમાં તમારું રિઝલ્ટ આવશે. મહિના દિવસમાં આખી લિસ્ટ આવશે કે ભાઈ હા આ લોકોનું સિલેક્શન થયું છે. તો હવે તમારો એન્ટ્રી આવશે મુખ્ય પરીક્ષામાં. મુખ્ય પરીક્ષા છે ડિસ્ક્રિપ્ટિવ રહેશે. એમાં આપણે 6 પેપર આવશે. કેટલા પેપર આવશે? 6 પેપર અહીંયા. અને 6 પેપર લેખિત આવશે. પ્રિલિમની એક્ઝામની આપણે વાત કરીએ તો પ્રિલિમમાં જેમ કહ્યું કે ભાઈ સવારે એક પેપર હોય છે, સાંજે એક પેપર હોય છે અને વચ્ચે 2 કલાકનો તમને આરામ આપવામાં આવે છે. આમાં પણ સેમ હશે. સવારે એક પેપર હશે, પછી એક સાંજે પેપર હશે અને વચ્ચે તમને આરામ આપવામાં આવશે. તો સૌથી પહેલું જે પેપર હશે ગુજરાતી ભાષાનું પેપર હશે. અને ભાષાના પેપરમાં કેવી વસ્તુ હોય કે ભાઈ નિબંધ હોય, વિચાર વિસ્તાર હોય, ગદ્યાર્થ ગ્રહણ હોય, રાઈટ. પછી સંક્ષેપીકરણ કરવાનું આવે અને 20 માર્ક્સનું ગ્રામર આવશે. આ દરેક આજે આપણે સિલેબસની જે વાત કરીએ છીએ ને તમને નીચે અમારા ડિટેલમાં આની પીડીએફની લિંક મળી જશે. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો આખો ડિટેલ સિલેબસ દરેક સબ્જેક્ટનો. નાવ ગુજરાતી પછી બ્રેક આવશે અને સાંજે તમારે ઇંગ્લિશનું પેપર આપવાનું આવશે. બીજા દિવસે નિબંધનું પેપર હશે. નિબંધના પેપરમાં તમને 9 નિબંધ આપવામાં આવશે 3-3-3ના સેક્શનમાં. તો 3માંથી કોઈ એક લખવાનો, પછી ફરીથી 3માંથી કોઈ એક લખવાનો અને પછીના 3માંથી એક લખવાનો. ટોટલ આપણે 3 નિબંધ લખવાના છે અને એમાં 800 થી 1000 એટલા શબ્દોમાં આપણે નિબંધ લખવાના છે અને દરેક નિબંધના 50-50-50 માર્ક્સ હોય છે, રાઈટ. એના પછીનું જે પેપર આવશે એ સામાન્ય અભ્યાસ 1 હશે, જેને GS1 તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં અગેન 3 સબ્જેક્ટ હશે. આમાં 3 સબ્જેક્ટ હશે અને 3 સબ્જેક્ટના 5-5-5 ક્વેશ્ચન મૂકવામાં આવશે. મતલબ કેટલા ક્વેશ્ચન થશે? 15 પ્રશ્નો. 15 પ્રશ્નો, દરેક પ્રશ્નના કેટલા ગુણ? 10 ગુણ. ટોટલ કેટલા થયા? 150. તો અહીંયા ગુજરાતી 150, અંગ્રેજી 150, નિબંધ 150, GS1 150, GS2 અને GS3 આવી રીતે દરેક કરતાં 150ના ગુણ્યા આપણે 6 કરીએ એટલે કેટલા થઈ જાય? 900. તો મુખ્ય પરીક્ષા જે છે એ આપણી 900 માર્ક્સની રહેશે. અને મુખ્ય પરીક્ષાનું કટ ઓફ તમે જાણી લો તો 45 થી 50% આસપાસ રહે છે. જો તમારા 450 આવ્યા મુખ્ય પરીક્ષામાં તો સિલેક્શન પાક્કું છે. 45 આસપાસ આવ્યા તો તમારો ઇન્ટરવ્યૂ કોલ પાક્કો છે, રાઈટ. અને જો આપણે ઇન્ટરવ્યૂની વાત કરીએ તો જો વ્યક્તિગત કસોટી છે એ કેટલા માર્ક્સની રહેશે? એ 100 માર્ક્સની રહેશે. અને ફાઇનલ સિલેક્શનમાં તમારા 1000 માર્ક્સ ગણાશે. ના 900 ગણાશે, ના 100 એકલા ગણાશે, પણ બંનેનું કમ્બાઈન થઈને રિઝલ્ટ મુકાશે કે જેમાં કેટલા માર્ક્સ હશે? 1000માંથી તમારા માર્ક્સ ગણાશે અને પછી એ પ્રમાણે તમારું મેરિટ રેન્ક આવશે, રાઈટ. તો હવે આપણે મેઇન પેપર કેવી રીતનું હોય છે, મેઇન્સનું પેપર એનું થોડીક એક ઝલક લઈ લઈએ. તો અગેન આમાં પણ આપણને 2 લેંગ્વેજ આપશે કે ઉપર ગુજરાતી છે, નીચે ઇંગ્લિશ છે. સોરી, ઉપર ઇંગ્લિશ છે, નીચે ગુજરાતી છે. એવી રીતે તમારા પેપર હશે. હવે આમાં આપણે પેપર લખવાનું કઈ લેંગ્વેજમાં? પહેલાં તો MCQ હતા, એમાં તો કોઈ લેંગ્વેજ આપણે લખવાની હોતી નથી, પણ આમાં કેવી રીતે લખવાનું? તો આમાં પણ જીપીએસસી બહુ સારું ફ્લેક્સિબિલિટી તમને આપે છે કે પહેલો પ્રશ્ન તમારે ગુજરાતીમાં લખવો છે, ગુજરાતીમાં લખો. બીજો ઇંગ્લિશમાં લખવો છે, ઇંગ્લિશમાં લખો. પણ જે પણ પ્રશ્ન તમે ચાલુ કર્યો જે ભાષામાં લખવાનું એ ભાષામાં એને પૂરો કરવો પડશે. 15માંથી તમને એવું થયું કે ભાઈ 7 મારે ગુજરાતીમાં લખવા છે, 7 ઇંગ્લિશમાં લખવા છે, લખો, તમારી ઈચ્છા છે. નિબંધમાં પણ સેમ વસ્તુ છે કે 3માંથી 2 નિબંધ તમે ઇંગ્લિશમાં લખ્યા, 1 ગુજરાતીમાં લખ્યો, લખી શકો છો. 3 ગુજરાતીમાં લખો, 3 ઇંગ્લિશમાં લખો, એ તમારી ઉપર છે. તો આટલી લિબર્ટી જીપીએસસી આપી રહી છે આપણને અને એના માટે જ ઇંગ્લિશ ગુજરાતી આવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. અને દરેક પ્રશ્ન માટે તમારા જે આન્સર શીટ છે ને, આન્સર શીટની અંદર જ જગ્યા આપવામાં આવશે. અને જે જગ્યા આપવામાં આવશે એ આવી રીતે માર્જિન છોડીને જગ્યામાં આપશે અને વચ્ચે આખું બ્લેન્ક હશે. મતલબ આ પેપર રૂલ્ડ નહીં હોય, અનરૂલ્ડ હશે, આખું બ્લેન્ક હશે અને એમાં તમારે યુપીએસસીના પેપરની જેમ જ અહીંયા લખવાનું રહેશે. 2 પેજમાં તમારા ક્વેશ્ચનનો આન્સર પૂરો કરી દેવાનો આવશે. ઠીક છે?
કોઈ ડાઉટ અત્યાર સુધી તમને? ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછો, તરત જ અમે જવાબ આપવા તત્પર છીએ. રાઈટ. હવે કદાચ તમે કાલ ઉઠીને ડીવાયએસપી થયા, ટોપ 20 ટોપ 30માં રેન્ક આવ્યો અને ડીવાયએસપી થયા તમે, તો તમને ખ્યાલ છે આ ગાડી મળી શકે છે, એની સાથે લાલ લાઇટ હોય છે. તો દરેકને આપણે લાલ લાઇટનો કંઈક ચસ્કો હોય છે, હે ને, કે ભાઈ હા આપણી ગાડી પર લાલ લાઇટ હોવી જોઈએ. રાઈટ. અમિતાભ બચ્ચન જેવું છે કે ભાઈ જहाँ हम खड़े होते लाइन वहीं से शुरू होती है. તો આપણે એવું છે કે ભાઈ પોતાની ગાડીને કોઈ રોકે નહીં. તો એના માટે તમારે આ પરીક્ષા ક્લિયર કરવી બહુ જરૂરી છે. અને આ પરીક્ષા જો ક્લિયર કરશો તો તમે GA અથવા તો GB ગુજરાત ગવર્મેન્ટની ગાડી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. રાઈટ. તો આપણે એક નાનકડું તમને લોભ લાલચ જેવું મોટિવેશન આપી દઈએ. એના સિવાયના પક્ષ તો તમને ખબર જ હશે કે જો તમે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી અથવા તો આસિસ્ટન્ટ કમિશનર GSTમાં થયા તો પગાર ધોરણ તો સારો હશે, લાખ રૂપિયા તમને પગાર ધોરણ મળશે, પણ એની સાથે સમાજનો મોભો, દરેકને એની ભૂખ તો ક્યાંક ને ક્યાંક હોય છે. આપણે જૂઠું નહીં બોલીએ. ઘણા કહેતા હા હું પડદા પાછળ રહીને કામ કરીશ ને આમ કરીશ ને લોકસેવા, પણ ક્યાંક ને ક્યાંક દરેકને નાનકડા મોભાની વાત હોય છે. તો અહીંયા તમારું એ પણ આસ્પિરેશન થોડું પૂરું થશે. હા, આપણે ઘમંડી ના બનવું જોઈએ. ઘણા એવા હોય છે કે સિલેક્શન થયા પહેલાંની આપણે વાત કરીએ ને તો પાણી આપણે આપીએ ને તો બોટલ જ આમ ઊંચો માંડીને પી લેતા હોય છે, અને સિલેક્શન થયા પછી આવતા ને તો કે હા ગ્લાસ ક્યાં છે. રાઈટ. તો થશે. દરેકના એટીટ્યુડ, અપ્રોચ બધામાં ચેન્જ આવશે, પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે, આ બ્યુરોક્રસી નથી, આ સિવિલ સર્વિસ છે. બ્યુરોક્રસી 1947 પહેલાં હતી. રાઈટ. અંગ્રેજોના કાળમાં બ્યુરોક્રસી હતી. હવે આપણે ત્યાં શું છે? લોકશાહી છે. તો હવે આપણે લોકસેવક થવાનું છે અહીંયા. તો એ વસ્તુનું પણ આપણે થોડું ધ્યાનમાં હોવું જોઈએ. અધરવાઇઝ લોકોના મગજમાં જો નોકરશાહી જ હોય છે કે ભાઈ હા પ્રજા ક્યાં ને અમે ક્યાં, તો એ વસ્તુ ના હોવું જોઈએ. સમાજમાં ભલે ગમે તેટલો તમને મોભો મળે, તમને ગમે તેટલા પર્ક્સ એન્ડ બેનિફિટ મળે, પણ સ્ટીલ આપણા જે પગ છે ને એ જમીન અથવા તો તળિયાથી અડેલા હોવા જોઈએ. હવામાં બહુ ઉડવાની જરૂર નથી. રાઈટ. નેક્સ્ટ. હવે જે અમે તમને શું આપી રહ્યા છીએ અહીંયા DICSમાં, તમારે કેમ DICS સિલેક્ટ કરવું જોઈએ? રાઈટ. હવે જો DICS જો અમારી સંસ્થા છે 2014થી કાર્યરત છે. UPSCમાં અમે બહુ સારું કામ કર્યું. અમારા પાસે UPSCના 60+ રિઝલ્ટ અત્યાર સુધી આવેલા છે. અને એમાં પણ હવે જો GPSCની વાત કરીએ તો 2018 પછી GPSCમાં અમે પાછા ઝંપલાવી રહ્યા છીએ. અમારા અનુભવો બહુ જ સારા રહ્યા હતા. હવે પાછા અમે ઝંપલાવી રહ્યા છીએ, એ પણ ડેડિકેટેડ ગુજરાતી માધ્યમમાં. માત્ર ગુજરાતી માધ્યમમાં પણ અમારી બેચ હવે ચાલુ થઈ જશે. ઇંગ્લિશ માધ્યમમાં તો ચાલુ જ છે, પણ હવે અમે ગુજરાતી માધ્યમમાં પણ ચાલુ કરી રહ્યા છીએ. અને એની સાથે અનુભવી ફેકલ્ટી જે પણ આપણા GPSCની અંદર છેલ્લા 5-7 વર્ષથી ભણાવી રહ્યા છે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં, ક્યારેક અમારી ઇન્સ્ટિટ્યૂટમાં, એ બધા જ તમને અહીંયા ભણાવશે. બહુ જ સારી રીતે એને ક્લિયર કરાવડાવશે. જેટલા પણ ડાઉટ હશે એને વ્યવસ્થિત ક્લિયર કરાવશે. એની સાથે તમને અપડેટેડ મટીરિયલ આપવામાં આવશે દરેક વર્ષના કરંટ અફેર સાથે. પછી પર્સનલ મેન્ટરશિપ, એના વિશે આપણે અલગથી વાત કરીએ હમણાં. ડેલી કરંટ અફેર, દરેકને એવું હોય ને કે આજના ન્યૂઝ શું છે. ઘણા બધા લોકોને છાપું વાંચવાનો કંટાળો આવતો હોય છે. ઠીક છે, તમે જ પૂછો તમારી જાતને, તમે છેલ્લા મહિનામાં એક પણ દિવસ એવો બન્યો છે કે જ્યાં છાપું ના વાંચ્યું હોય? કન્ટિન્યુટી નથી ને. તો સાતત્યતાનો આપણે અભાવ હશે ને તો સિલેક્શનમાં બહુ તકલીફ પડશે. તો અહીંયા તમારું કામ થોડું ઘણું અમે સોલ્વ કરી લઈશું, પણ અમે તમને જે કરંટ અફેર મોકલશું તમારે વાંચવાય પડશે. પછી એમાં એવું થાય કે ના આજે નહીં, અઠવાડિયા પછી વાંચી લઉં, પછી એવું અજ્ઞાન મંથલી કમ્પાઇલેશન વાંચી લઈશું, પછી હવે ના યરલી 365 વાંચી લઈશું, પછી એવું થાય કે ના હવે આવતા અટેમ્પ્ટ જ વાંચશું. થઈ શકે છે ને. આ પ્રોકાસ્ટિનેશનની ગેમ બહુ મીઠી છે. આપણને આજે એવું થાય કે અચ્છા બહુ રિલીવડ થઈ ગયા છીએ, આજે કંઈ કામ જ નથી, ભણવાનું જ નથી, કાલે કરી લઈશું. અને આજે કાલ છે ને એ ક્યારે આવતી નથી. સો કરવું પડશે, આજે જ કરવું પડશે આપણે. રાઈટ. તો એના માટે તમને ક્યારેક અમે ઓનલાઈન એક્સેસ પણ આપી દઈએ છીએ કે જેમ કે કોઈ સ્ટુડન્ટ આપણા ઓફલાઈનવાળા સ્ટુડન્ટ હોય અને એમને આજે ઘરે જતા રહ્યા છે અથવા તો કોઈ છુટ્ટી પર બહાર ગયા છે અને અહીંયા આવી શકતા નથી કોઈ કારણોસર, તો આપણે ઓનલાઈન એક્સેસ આપીએ છીએ. જો ઓનલાઈન એક્સેસ ના પણ મળે તમને, ક્યારેક એવું થઈ જાય કે ભાઈ તમે ઓનલાઈન એક્સેસમાં પણ ભણી નથી શકતા, તો આપણી એપ્લિકેશન છે, એમાં તમને રેકોર્ડેડ લેક્ચર આખું મળી જશે. તમે એ પણ જોઈ શકો છો. મજા આવે ત્યાં સુધી જોઈ લો. તમે એમાંથી નોટ્સ બનાવી લો. તમે ડાઉટ આવે તો ડાઉટ અમારી સાથે પૂછવાનું તમે ચાલુ કરો, તો એ પણ અમે આપી દઈએ છીએ. સાથે વીકલી ટેસ્ટ અહીંયા લેવામાં આવશે અને વીકલી ટેસ્ટમાં આપણા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા આ ચારેય સેન્ટરના જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમાંથી એક સેન્ટ્રલાઇઝ્ડ રેન્કિંગ બહાર પડશે. તો તમને ખ્યાલ પડશે કે આપણે ક્યાં કેટલા પાણીમાં છીએ, ક્યાં શું આપણે ટોપ 10માં છીએ કે શું આપણે બોટમ 10માં છીએ, ક્યાં કોની મહેનત વધારે કરવાની જરૂર છે, તો એનો પણ તમને અંદાજો આવશે. અને અવારનવાર જેટલા આપણા ત્યાં GPSC સિલેક્ટ થયેલા છે વિદ્યાર્થીઓ જે અત્યારે ઓફિસર બન્યા છે અથવા તો જે આપણી સાથે DICS સાથે પહેલેથી એસોસિએટેડ જે ઓફિસર્સ છે એ આવશે.
એ તમને 1-to-1 વાતચીત કરશે, એ તમને એક ઓફિસર તરીકે નહીં પણ મોટા ભાઈ તરીકે એક ગાઈડન્સ આપશે, અથવા તો મોટા બહેન તરીકે એક તમને ગાઈડન્સ આપશે. તો એ પણ તમને અહીંયા લાભ મળી શકે છે. અને એના સાથે સાથે મેં જેમ તમને કીધું કે ભાઈ પર્સનલ મેન્ટરશિપ કાર્યક્રમ, આ પર્સનલ મેન્ટરશિપ કાર્યક્રમ શું છે? ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટે પોતાના બ્રોશરમાં લખી રાખે તો મેન્ટરશિપ આપશું, પણ અહીંયા હું તમને ક્લેરિટી આપવા માંગુ છું કે અહીંયા સીધું માર્ગદર્શન જે જીપીએસસી એક્સપર્ટ, જેના અત્યાર સુધી ઘણા બધા ઇન્ટરવ્યૂ થયા છે, મેં કીધું ને અનુભવી, રાઈટ, તો એ અનુભવી તમને કહેશે અહીંયા કે પોતે શું ભૂલ કરી હતી અને તમારે ભૂલ નથી કરવાની, પોતે ક્યાં ક્યાં વલખા માર્યા હતા અને તમારે કયા સીધા રસ્તે ચાલવાની જરૂર છે, એનો તમને એક નાનકડો આઈડિયા આપશે. પછી દર અઠવાડિયે આપણે વ્યક્તિગત રીતે તમને અહીંયા બોલાવવામાં આવશે કે ભાઈ આવો, બેસો, તમારી નોટ્સ લઈને આવો, તમે શું કર્યું છે અત્યાર સુધી, નેક્સ્ટ ટાઈમ હવે તમારે આવતા અઠવાડિયે શું કરવાનું છે, તમને એક ટાર્ગેટ આપવામાં આવશે, ટાર્ગેટ તમારો પૂરો કરવામાં આવશે, પ્લસ તમારા જે ટેસ્ટના સ્કોર છે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે કે ત્યાં તમે બરાબર કામ કર્યું કે નહીં. જેમ કે હિસ્ટ્રીમાં તમારું ખરાબ પરફોર્મન્સ હોય તો અમે હિસ્ટ્રીવાળી ફેકલ્ટીને બોલાવશું, તમારું ઇતિહાસ જેમ કે પોલિટીમાં ખરાબ પરફોર્મન્સ હોય તો પોલિટીમાં અમે એ સરને બોલાવશું, અને એમ કરીને તમારા ડાઉટ સોલ્વ કરવાના ટ્રાય કરીશું, રાઈટ. અને સાથે આખા વર્ષનો તમારો પૂરો રેકોર્ડ છે એ મેન્ટેન કરવામાં આવશે. તમને એવું થાય કે ભાઈ 6 મહિના પહેલાં સર આપણે કેટલા સ્કોર હતો અહીંયા ટેસ્ટમાં, તો કહીશું કે ભાઈ આટલો સ્કોર હતો ને 6 મહિના પછી તમારો આટલો સ્કોર છે. ક્યારેક ક્યારેક પ્રગતિ થઈ હોય, ક્યારેક ક્યારેક અધોગતિ થઈ હોય, એ આપણી ઉપર છે. અને અમે ટ્રાય કરશું કે તમારી જો અધોગતિ છે ને એ ત્યાં હોય ત્યાંથી સ્ટોપ થાય અને પ્રગતિ તરફ આપણે આગળ વધીએ. ઓકે, તમે જોઈ શકો છો કે આ અમારા રિઝલ્ટ છે, રાઈટ. અત્યાર સુધી 60+ સ્ટુડન્ટ, આપણા જેટલા પણ અત્યાર સુધી દાસા સર આવ્યા એના પછીની જે પણ એક્ઝામ્સ થઈ એમાં બધા પાસ થયેલા છે. તમે એમનું નામ સાંભળ્યું છે, જયવીર ગઢવી, રાઈટ. એ પણ આપણા ફાઉન્ડેશન બેચના નહીં પણ એ આપણા મેન્સ અને ઇન્ટરવ્યૂ બેચના સ્ટુડન્ટ હતા. તો તમને એ અમારા બ્રોશરમાં પણ મળી જશે. સાથે સાથે સિદ્ધિ વર્મા છે, ક્ષિતિજા પટેલ છે, અજય શામલા છે, એ લોકો આપણા ફાઉન્ડેશન બેચના સ્ટુડન્ટ જે છેકથી છેક આપણી સાથે એસોસિએટેડ હતા, એ લોકો પણ સીધા આવીને તમને માર્ગદર્શન આપશે, રાઈટ. તો આ બધા લોકોનું પણ તમને માર્ગદર્શન અહીંયા મળી શકે છે. અને એક દિવસ તમારો ફોટો પણ અહીંયા આવી શકે છે. તો આપણો ગોલ એ જ હોવો જોઈએ કે લોકો જોડે માર્ગદર્શન લેવું અને લોકોને માર્ગદર્શન આપવું, એ બે વચ્ચે ફરક છે ને, રાઈટ. તો તમે જોઈ લો કે તમારે ક્યાં રહેવું છે, શું માર્ગદર્શનના રિસીવિંગમાં રહેવું છે કે માર્ગદર્શનના સપ્લાયરમાં રહેવું છે, રાઈટ. એ વસ્તુ છે, રાઈટ. અને તમારા વાંચનને સારા બનાવવા માટે અમે એક પોતાની ડેડિકેટેડ લાઇબ્રેરી છે કે જેની અંદર એસી વીસી તો હોય જ, પુસ્તકો પણ હોય, શાંત વાતાવરણ પણ હોય. જ્યારે પણ તમને ત્યાં લાઇબ્રેરીમાં બેઠા બેઠા ડાઉટ આવે, તમે આવી જાઓ અહીંયા ઇન્સ્ટિટ્યૂટ પર, તમારા ડાઉટ સોલ્વ કરી દો, રાઈટ. અને એવી રીતે તમારી જે તૈયારી છે એમાં સાથે ને સાથે અમે રહીશું, રાઈટ. થેન્ક યુ, ધન્યવાદ. તમારા જે પણ હવે ડાઉટ હોય તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, અમે તરત જ એને એડ્રેસ કરશું. ચલો, નમસ્કાર.